નમસ્કાર. વાર્તાકાર શ્રી ગુણવંત વ્યાસની વાર્તા વૃંદાવન. ધબ કરતો રામશંકર જમીન પર બેસી પડ્યો. કાને રાખેલો મોબાઈલ સરકી નીચે પડ્યો. હાથમાં રહેલું તુલસી પત્રનું તરભાણું ઉછળીને ધરતી પર પછડાયું. તુલસીના પાન નીચે વેરાઈ ગયા. સમાચાર કાને અથડાતા જ તુલસી પત્રો ચૂંટતા રામશંકરને પૃથ્વી ઘૂમતી લાગી. આસપાસનું બધું ચક્રાવે ચડતું જણાયું. એણે સ્થિર થવા તુલસીના છોડને જરા મજબૂતીથી પકડ્યો. તુલસીનો આધાર ટૂંકો પડ્યો ને એ ફસડાઈ પડ્યો. રામશંકરના ભારથી ડાળખી મરડાઈ. થોડા પાન તૂટતા હાથમાં આવ્યા. રામશંકરે કોઈ અગમ જનૂનથી એને ચોળ્યા. ક્યાંય સુધી એને ચોળતો જ રહ્યો. રસકસ નીકળી ગયેલા પાંદડાનો કૂચો એણે જોરથી ડેલી બહાર ફેંક્યો, પણ ડેલી સાથે અથડાઈ એ ફળીમાં પાછો પડ્યો. ખુન્નસ ભરી નજરે એ કૂચાને જોઈ રહ્યો. પાંદડા વિનાની મરડાયેલી ડાળમાં એને પોતાનું ભાવિ કળાયું. એને ઝૂકી ગયેલો તુલસીના છોડને ઉખેડીને ફેંકી દેવાનું મન થઈ આવ્યું, પણ એ બેસી જ રહ્યો. જમીન પર વેરાયેલા પાન પવનમાં દિશાહીન ઉડતા હતા. ધૂળમાં રગદોળાતા પાનને એ એમ જ જોતો રહ્યો. મોબાઈલ ફરી રણક્યો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. સ્ક્રીન પર રમાનું રૂપાળું મોં હસી રહ્યું. પહેલી જ વાર રામશંકરને એ ચહેરો જોતા ઉદાસી ઘેરી વળી. ધૂળમાં તરફડતા મોબાઈલને ઉંચકીને રામશંકરે તેને ઓસરીની ધારે ફેંક્યો. મુરઝાયેલી ઈચ્છાના ડૂચા જેવો એ ખૂણે અથડાઈ વિખેરાઈ ગયો. ગમાણમાં બાંધેલી ગાય ભાંભરી. વાછડુએ ક્યારનું રાશ તોડવા મથતું માને ધાવવા અધીરું બન્યું હતું. નિરણનો ટાઈમ થયો હતો. પાણીનું તગારું એ ધરવું બાકી હતું. બા આજે વહેલી મંદિરે જવા નીકળી ગઈ હતી. પોતાને પૂજા પતાવી પ્રભા કાકા સાથે હવનમાં વરુણી તરીકે જવાનું હતું, પણ રામશંકર ન જ ઉઠ્યો. કળી ન શકાય એવી કળે દેહ આખાને ભરડો લીધો હતો. ગાય ફરી ભાંભરી. વાછડું હવે ભાંભરવામાં ભળ્યું. રામશંકર એને નિર્દયતાથી જોઈ રહ્યો. વહાલ સોઈ ગાયને વલવલતી જોવામાં આજે એને પિશાચી આનંદ આવતો લાગ્યો. ત્યાં જ પડોશમાંથી પ્રભા કાકાનો અવાજ સંભળાયો. અલ્યા રામા, ગાય કાં ભાંભરે છે બહુ? નિરણ નાખ ને ચાલ ઝટ. તૈયાર થયો કે? હવે નહીં અવાય, બીજાને લઈ જાઓ. એ વેરાયેલા તુલસી પત્રોને જોતા બોલ્યો. કેમ અલ્યા, શું થયું? બસ એમ જ, બીજાને વરુણી કરી લો. રામશંકરને કારણ આપવું કઠ્યું. અત્યારે કોને શોધું હવે? જટાને લઈ જાઓ. એ કાચો પડે, વરુણીમાં ચાલશે. પ્રભા કાકાનો મૂંઝવણમાં હવે આક્રોશ પણ ભળ્યો હતો. ભરોસાની ભેંસ પાડો જણે, કહેતા પ્રભા કાકાની ખડકી જોરથી પછડાઈ. ચાખડીનો દૂર જતો અવાજ કાને પડઘાયો. સાથે પડઘાયા પ્રભા કાકાના શબ્દો. ભરોસાની ભેંસ પાડો જણે. બળુકા બનતા આ શબ્દો જાણે કાનમાં સીસું રેડવા લાગ્યા. રામશંકરે કચકચાવીને કાન દાબ્યા. શબ્દોની ગુંજ ચાલુ જ રહી. એ દોડીને ઘરમાં ઘૂસ્યો ને ખાટલામાં દેહને પડતો મેલ્યો. કાન જ નહીં, આંખોને પણ ભીડી ક્યાંય સુધી પડ્યો રહ્યો. મોભારે કાગડો બોલ્યો ને પિતા યાદ આવ્યા. પિતાનું શ્રાદ્ધ યાદ આવ્યું.
કેટલા કાગડા આવેલા તે દિવસે. પિતાનું શ્રાદ્ધ ખરે જ ફળ્યું. કેવી શ્રદ્ધાથી પૂરી શ્રાદ્ધ વિધિ કરી હતી. એકનો એક દીકરો. પિતૃહક તો માગે જ ને. ભાગવતના અભ્યાસુ પિતાને બાએ ઘણીવાર ગાતા સાંભળેલા. તતઃ પાહી મહાભાગ પૂર્વેહ સર ગતમ તમઃ યથા તરે મ દુષ્પારમ પ્રજ્યા તદ વિધેહી નઃ. પંડિત પુત્રી બા એનું ગુજરાતી કહી સંભળાવતી. હે મહર્ષિ, મારે સંતાન નથી, તેથી ઘોર નરકમાંથી મને અને મારા પિતૃઓને કૃપા કરી બચાવો. કૃપા કરી એવું કંઈ કરો કે જેથી મને પુત્ર પ્રાપ્ત થાય અને અમે નરકમાં જતા ઉગરી જઈએ. બા કહેતી, રામનો જન્મ એના પિતાની આ પ્રાર્થના બળે જ થયેલો. ભાગવતમાં રહેલી પિતાની શ્રદ્ધા ફળી હતી. પછી તો એ બેવડાયેલી. પુરાણોક્ત ને વેદોક્ત પાઠ રામશંકરને શીખવતા તે ષોડશોપચારમાં તો પલાઠી જ લગાવતા. જાત કર્મ પ્રયોગના મંત્રોમાં એ પૂરા ખીલી ઉઠતા. દેવાશ્ચ પિતરશ્ચૈવ પુત્રે જાતે દ્વિજન્મ નામ. ને પછી એનો અનુવાદ સમજાવતા. બ્રાહ્મણોને ઘેર પુત્ર જન્મનો મંગલ પ્રસંગ પ્રાપ્ત થતા ત્યાં દેવો અને પિતૃઓ આવે છે. આમ કહી એ રામશંકરને એ રીતે જોઈ રહેતા જાણે સ્વયં દેવે દર્શન દીધા હોય, જાણે પ્રત્યક્ષ પિતૃ પધાર્યા હોય. ઘર વૃંદાવન બની ગયેલું રામશંકરના જન્મે ને ગામ ગોકુળ્યું. નંદ ઘરે આનંદ ભયો. ઘરે ઘરે ગાયું હતું તે દી. તે દીથી પિતાએ ઘરને જ વૃંદાવન નામ આપી દીધેલું. પછી તો નાંદી શ્રાદ્ધમાં પિતા ઘરે ઘરે યજમાનને હરખભેર આશીર્વચન ઉચ્ચારતા થયેલા. વર્ધતા વહ સંતતિ, તમારા સંતાનોની વૃદ્ધિ થાવ. પિતાના આ સંસ્કારો પૂરા નહીં તોય થોડા ઘણા તો રામશંકરમાંય ઉતરેલા. આથી જ પિતાનું શ્રાદ્ધ પૂરી શ્રદ્ધાથી થયું. પુત્ર કર્મ પૂરી નિષ્ઠાથી બજાવ્યું. એની આંખો સામે શ્રાદ્ધ કર્મ તરવરી રહ્યું. પિતૃઓના મોક્ષનો સંતોષ એના ચહેરા પર ચમકવા લાગ્યો. ગઈકાલથી ભર્યા ભર્યા રામશંકરને ફરી પાછો આવેલો આવતીકાલનો વિચાર વિહવળ કરી ગયો. એ ખાટલામાં બેઠો થયો. દિવાલે ટાંગેલી પિતાની છબીને રામશંકર એ રીતે જોઈ રહ્યો જાણે પોતાનાથી કોઈ ગંભીર ભૂલ થઈ ગઈ હોય, જાણે કશુંક ચૂકાઈ ગયું હોય. પેટમાં ચૂંક આવતી લાગી. દિલમાં દિલગીરીનો ભાવ ઉભરી આવ્યો. આંખો શરમથી ઝૂકી ગઈ. બહાર ગાય વાછડું હજુ એ ભાંભરી રહ્યા હતા. એ ઓસરીમાં આવ્યો. બાની તૂટેલી ખાટલીની પાંગથે બેઠો. ખાટલી ડગમગી. એ નોધારાપણાનો ભાવ અનુભવી રહ્યો. હાથ અનાયાસ મૂછે ગયો. તાવ દેવાનો વખત જાણે ગયો એવું લાગ્યું. એણે મૂછો નીચી કરી. હાથમાં ચોળેલી તુલસીની ગંધ એના તાળવે ચોંટી. એણે ઊભા થઈ હાથ ધોયા. ગંધ હજુય આવતી હતી. એણે ઘસી ઘસીને હાથ ધોયા. ગંધ ન જ ગઈ. હાથને માટીમાં રગદોળ્યા, સાબુથી સાફ કર્યા. ગંધ જવાનું નામ જ જાણે લેતી નહોતી. તુલસી જાણે લોહીમાં ભળી ગઈ હોય એમ લાગ્યું. એ ધૂળમાં ઉડતા તુલસી પત્રોને નિરખી રહ્યો. સૂરજ ઉપર ચડ્યો. નમી પડેલો તુલસીનો છોડ મુરઝાતો હોય એમ લાગ્યું. એના લીલા પાન ડાળીએ જ વળગીને ઊંધા લટકવા લાગ્યા. જે ડાળીથી પોષણ મેળવવાનું હતું, જે ડાળીને આધારે લીલ વર્ણું થઈ શ્રીજીના ચરણોની શોભા બનવાનું હતું, એ જ ડાળીએ પીળાશ પકડીને ખરી પડવાની ઘટનાનો આરંભ રામશંકર પ્રત્યક્ષ જોઈ રહ્યો. રામશંકરને પોતાની મોટી બહેનો યાદ આવી. એ 6 બહેનોને પિતાએ સુખેથી ઉછેરીને હરખભેર પરણાવી હતી.
એ સમયે પિતાની ફૂલાતી છાતી જાણે ઉછળી ઉછળીને કહી રહી હતી, ઇયમ કન્યા પુત્ર વત્પાલિતા મયા. મારી આ દીકરીઓને મેં દીકરા માની ઉછેરી છે. એ સમયે પિતાની આંખોમાં ઉભરાતા આનંદના આંસુ રામશંકરની નજર સામે અત્યારે તરી રહ્યા. એને પોતાની મોટી દીકરી રાધા યાદ આવી. માની સાથે મોસાળમાં એ છલકતી હશે આજે આનંદથી. રાધાનો જન્મ થયો ત્યારે પળભર તો બા ભાંગી પડેલી. પિતાએ ત્યારે આશ્વાસન આપતા કહેલું, યામા હુરાત્મનો હૃદય શ્રેયાસ કામસ્ય માનિની. હે માનિની, સ્ત્રીને વિવિધ પુરુષાર્થવાળા પુરુષનું અડધું અંગ કહેવામાં આવે છે. ને બા તરત સ્વસ્થ થતી ઘરકામમાં જોડાઈ ગઈ હતી. પડોશમાં જલેબી વહેંચવાના એના હરખે ત્યારે સૌ કોઈની આંખોમાં અચંબો આંજી દીધો હતો. રામશંકર થોડો સ્વસ્થ થયો. ઉતાવળે આવેશમાં આવેલા આઘાત ને એના પ્રત્યાઘાતોથી એ શર્મિંદો બન્યો. એને રમા યાદ આવી. પિતાના સંચિત સંસ્કારો આપોઆપ ઉગી નીકળ્યા હોય તેમ એનાય મનમાં ભાગવતનો શ્લોક સ્મરણે ચડ્યો. ન વયમ પ્રભવત્તા ત્વા મનુર્કર્તૃ ગૃહેશ્વરી અપ્યાયુષાવા કાર્ત્યયેન યે ચાન્ય ગુણ ગૃહધ્વન. રમાને યાદ કરતો એ મનોમન ક્ષમા માંગી રહ્યો. હે ગૃહેશ્વરી, તારા જેવી પત્નીના ઉપકારનો બદલો કોઈ પણ ગુણગ્રાહી પુરુષ પોતાના આયુષ્યમાં કે અન્ય જન્મમાં પણ સંપૂર્ણપણે ચૂકવી શકે તેમ નથી. એ ઊભો થયો. ભાંભરતી ગાયને નીરણ નાખી પાણી ધર્યું. વાછડાને છોડ્યો ત્યાં જ તે દોટ મૂકતો ગાયના આંચળે જપ જપ ધાવવા લાગ્યો. આપોઆપ શાંત પડેલી ગાયને માથે ક્યાંય સુધી હાથ ફેરવતો રામશંકર ગાયને ગળે વળગતા જ નાના બાળકની માફક રડી પડ્યો. થોડી હળવાશ અનુભવાતા એ વેરાયેલા તુલસીના પાન વીણી ક્યારામાં નાખવા લાગ્યો. નમી પડેલા છોડને સીધો કરી હળવેથી પંપાળ્યો. ફળીના ખૂણેથી થોડી માટી ખોદી ક્યારામાં નાખવા જતા એની નજર છોડની નીચે ફૂટેલા બીજા એક તુલસીના અંકુર પર પડી. એ હરખાયો, જાળવીને માટી નાખી પાણી રેડ્યું. છોડ પર ઉગેલા માંજરને તોડી ક્યારામાં જ વેર્યા. થોડી હાશ અનુભવાઈ. વધુ સ્વસ્થ થવા એ ચોકડીમાં ભરેલી ડોલનું પાણી ડીલ પર ઢોળવા લાગ્યો. સ્વસ્થ થતા જતા રામશંકરના હોઠ પર સ્વયંભૂ મંત્રો આવી બેસવા લાગ્યા. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી માવયામી સ્થાપયામી લક્ષ્મી માવયામી સ્થાપયામી ધૃતિ માવયામી સ્થાપયામી મેધા માવયામી સ્થાપયામી સ્વાહા માવયામી સ્થાપયામી પ્રજ્ઞા માવયામી સ્થાપયામી સરસ્વતી માવયામી સ્થાપયામી. ડેલીમાંથી હરખભેર દોડી આવતી બા ઉતાવળે ઠપકો દેતી બોલી રહી હતી, રામ, વહુનો ફોન કેમ કાપી નાખ્યો ને પાછો બંધ કરીને બેઠો છે? રૂખી ફઈને ત્યાં ફોન આવ્યો ત્યારે મને ખબર પડી. તે દોડતી આવી ઘરે. વચ્ચે થોડી દેવું કાકાની દુકાને ખોટી થઈ તે મોડું થયું. લે આ જલેબી ખા. હા, કહેતા રામશંકરે ડીલ લૂછ્યું. ઓસરીના ખૂણે છૂટા પડેલા મોબાઈલને જોડી ઓન કર્યો. રામચરિત માનસની ચોપાઈને ડાઉનલોડ કરી રિંગટોન તરીકે સેટ કરી. રમાને ફોન જોડવા કરે ત્યાં જ સ્ક્રીન પર રમાનું ગોરું મુખ નવી રિંગટોન સાથે હસી રહ્યું. જય જય ગિરિબર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની દુતી ગાતા. ફોન કાને ધરતા રામશંકરે સામેથી જ હરખ જતાવ્યો. નવા મહેમાનનું સ્વાગત છે વૃંદાવનમાં. ને પછી હથેળી સૂંઘતો જલેબી ખાવા નીચે ઝૂક્યો.
અસ્તુ.